નવસારીના સિંગોદ ગામેથી ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો મળી આવ્યો, જ્યાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે 12 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી લોકાર્પણ થાય તે પહેલા જ જમીન દોસ્ત થઈ ગઈ। 50,000 લીટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી ગત રાત્રે પત્તાના મહેલની જેમ તૂટી પડી। સવાલ એ થાય કે આરબીપીએલ એજન્સી દ્વારા કેટલી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું કે ઉદ્ઘાટનની રિબન કપાય તે પહેલા ટાંકી ધરાશાયી થઈ ગઈ। શું અધિકારીઓની રહેમ નજર હેઠળ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે? પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની અણાવડત અને ચકાસણીના અભાવે જનતાના વેરાના લાખો રૂપિયા પાણીમાં ગયા। સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી, પરંતુ આ પડી ગયેલી ટાંકી તંત્રના પાંગડા વહીવટની ચાડી ખાય છે। શું જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં ભરાશે કે પછી મામલો દબાવી દેવાશે? ગુણવત્તામાં હલકી ક્વોલિટીનું મટીરિયલ છે। રેતીમાં બી કોઈ સારી નહીં હતી ને સળિયા બી જોઈએ તેવા સારા નથી વાપરેલા અંદર। આ ઘટના દિવસ દરમિયાન બની હતી તો બાજુમાં આંગણવાડી છે, તો આંગણવાડીમાં લગભગ 50-60 છોકરા અંદર રહેતા છે, એટલે આંગણવાડીના, ને એ લોકોને નુકસાન થશે। પણ આ તો ઓપોઝિટ સાઈડે ટાંકી પડી ગયેલી છે બંને બાજુ। સોમવારથી પાણી અંદર ભરવાનું, અડધી ટાંકી ભરવાનું અને આ બાજુ ફળિયામાં આપવાનું ચાલુ કરેલું હતું, અને ત્રીજા દિવસે આ ઘટના બની છે કે ટાંકીનો પાયો બેસી ગયો છે એક બાજુનો અને તે બાજુ ટાંકી પડી ગઈ છે। આશરે 50,000 લીટરની ક્ષમતાની આ ટાંકી હતી અને અંદાજે 3 મહિના ઉપર થયા હશે કન્સ્ટ્રક્શનના, અને એની એસ્ટિમેટ અમાઉન્ટ આઈ થિંક 12 લાખ જેવી છે, જેનું પેમેન્ટ તો અત્યારે કરવામાં આવેલું નથી એજન્સીને, પણ એના ટેસ્ટિંગ પહેલાં જ એજન્સી ત્યાં જમીનના રિઝનના કોઈ વોટ્સએવર